સુખ તમારા અભિમાનની અને દુઃખ તમારા ધૈર્યની પરીક્ષા લે છે. તમારું જીવન ત્યારે જ સફળ ગણાય છે જ્યારે તમે આ બંને પરીક્ષામાં પાસ થાવ છો. નમસ્કાર મિત્રો, હું છું પૂજા અને સ્વાગત છે તમારું પૂજા મારવણીયા યુટ્યુબ ચેનલમાં. આજની આ નાનકડી વાર્તા એક નાનકડા ગામની છે જેમાં પાણીની ખૂબ જ તંગી હતી. ગામ લોકો આ પાણીની સમસ્યામાંથી મુક્ત થઈ શકે તે માટે ગામના સરપંચ ખાડો ખોદવા માટે એક વ્યક્તિને બોલાવે છે. તે વ્યક્તિ આવીને 20 ફૂટ ઊંડો ખાડો ખોદે છે. હવે 20 ફૂટ ઊંડો ખાડો ખોદ્યા પછી જ્યારે પાણી દેખાતું નથી ત્યારે આ વ્યક્તિ સરપંચને કહે છે કે મને લાગે છે કે અહીંયા પાણી નથી, આપણે બીજી જગ્યાએ પ્રયત્ન કરવો જોઈએ. એટલે સરપંચ પરમિશન આપે છે અને આ વ્યક્તિ બીજી જગ્યાએ ખાડો ખોદવાનું ચાલુ કરે છે. જેવો એ ખાડો ખોદે છે એટલે ખાડો ખોદતા ખોદતા એ 25 ફૂટ ઊંડો ખાડો ખોદે છે, પરંતુ છતાં પણ પાણી દેખાતું નથી. હવે આ વ્યક્તિ પોતાનું ધૈર્ય ખોઈ બેસે છે અને એ વિચારે છે કે મને લાગે છે કે અહીંયા પણ પાણી નથી. ફરીથી એ સરપંચને કહે છે કે આપણે ત્રીજી જગ્યાએ ટ્રાય કરવી જોઈએ અને તે ત્રીજી જગ્યાએ 30 ફૂટ ઊંડો ખાડો ખોદે છે. 30 ફૂટ સુધી ઊંડો ખાડો ખોદ્યા પછી પણ જ્યારે પાણી દેખાતું નથી ત્યારે આ વ્યક્તિ એકદમ હાર માની લે છે અને સરપંચ પાસે જાય છે અને સરપંચને કહે છે કે ખાડો ખોદવો એકદમ વ્યર્થ છે, અહીંયા પાણી છે જ નહીં, હવે હું હાર માની લઉં છું. આમ કહી અને પેલો વ્યક્તિ ત્યાંથી જતો રહે છે. પરંતુ સરપંચને તો આ ગામ લોકોને આ પાણીની સમસ્યામાંથી મુક્ત કરાવવાના હતા. એટલે આ સરપંચ બીજા ખાડા ખોદવા વાળા વ્યક્તિને બોલાવે છે. બીજો વ્યક્તિ આવે છે અને કન્ટિન્યુઅસ ધૈર્ય સાથે એક જ ખાડો 35 ફૂટ ઊંડો ખોદે છે. જેવો આ વ્યક્તિ 35 ફૂટ ઊંડો ખાડો ખોદી લે છે એટલે એકદમ જ પાણી નીકળી આવે છે ત્યારે આ વ્યક્તિ એકદમ ખુશ થઈ જાય છે અને દોડતો દોડતો સરપંચ પાસે આ શુભ સમાચાર આપવા માટે જાય છે. સરપંચ પણ આ સમાચાર સાંભળીને એકદમ ખુશ થઈ જાય છે અને આ વ્યક્તિને પ્રોત્સાહિત કરે છે. પહેલા વ્યક્તિએ 20 ફૂટ, 25 ફૂટ અને 30 ફૂટ આવી રીતે કુલ મળીને 75 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો, છતાં પણ તેને પાણી ન મળ્યું. જ્યારે આ વ્યક્તિએ ધૈર્ય સાથે એક જ ખાડો 35 ફૂટ ઊંડો ખોદ્યો અને તેને પાણી મળી ગયું. જો પહેલા વ્યક્તિએ એક જ જગ્યાએ 35 ફૂટ ઊંડો ખાડો ખોદી લીધો હોત તો તેને પાણી મળી શક્યું હોત. પરંતુ આ વ્યક્તિને સફળતા ન મળવાને કારણે તે તેનું ધૈર્ય ખોઈ બેસે છે અને વારંવાર રસ્તાઓ બદલતો રહે છે. મિત્રો, આ નાનકડી વાર્તા આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. આ પહેલા વ્યક્તિની જેમ આપણે પણ કોઈ નવું કામ શરૂ તો કરીએ છીએ, પરંતુ આપણામાં ધૈર્યની ઉણપ હોવાને લીધે તે કામને આપણે અધવચ્ચે જ છોડી દઈએ છીએ અને સફળતા મેળવી શકતા નથી. ખોટી દિશામાં મહેનત કરવાથી કશું જ મળતું નથી. સફળતા મેળવવા માટે સાચી દિશામાં ધૈર્ય સાથે મહેનત કરવી જરૂરી છે. જીવનમાં સફળ થવા માટે એક વાત હંમેશા મનમાં ગાંઠ બાંધી લો, જો જીવનમાં ધૈર્ય અને શ્રદ્ધા હશે ને તો કોઈ પણ મંજિલ મુશ્કેલ નથી. કોઈકે બહુ સરસ વાત કહી છે, જો તમે સાચા છો તો ગુસ્સે થવાની જરૂર નથી અને જો તમે ખોટા છો તો ગુસ્સે થવાનો તમને કોઈ હક નથી. આ વાર્તા છે એક નાનકડી છોકરીની જેને બહુ ગુસ્સો આવતો હતો. નાની નાની વાતમાં આ છોકરી બહુ જ ગુસ્સે થઈ જતી હતી. જ્યારે આ છોકરીને ગુસ્સો આવતો હતો ત્યારે તે એ નહોતી જોતી કે સામે કોણ છે, તેને મનમાં જે આવે તે બોલી દેતી હતી. ઘણી વખત તો આ છોકરીને એવો ગુસ્સો આવતો કે તેના હાથમાં જે કંઈ પણ હોય તેને જમીન પર ફેંકી દેતી અને તોડી નાખતી હતી. તેની આ આદતથી તેના મમ્મી પપ્પા બહુ જ પરેશાન હતા. તેની આ આદતને લઈને તેના મમ્મી પપ્પાએ ઘણી વખત તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ આ છોકરી સમજવા તૈયાર જ ન હતી. તેની આ આદતથી પરેશાન થઈને આ છોકરીના પિતા એક ખીલી ભરેલી થેલી લઈને આવે છે અને આ છોકરીને આપતા કહે છે કે જ્યારે તને ગુસ્સો આવે છે ત્યારે આ થેલીમાંથી તારે એક ખીલી કાઢવાની છે અને આપણા ઘરની પાછળની દિવાલ પર તેને ઠોકી દેવાની છે. આ એક ગેમ છે અને આ ગેમના અંતમાં તને ઇનામ મળશે. પહેલે દિવસે આ છોકરીને 20 વખત ગુસ્સો આવ્યો એટલે તેણે 20 ખીલીઓ પાછળની દિવાલમાં લગાડી દીધી.
ધીમે ધીમે આ ખીલીઓની સંખ્યા ઓછી થવા લાગી, કારણ કે એ છોકરીને વિચાર આવ્યો કે હું ખીલી લગાડવામાં આટલી મહેનત કરું છું, એના કરતાં જો હું મારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરું એ વધારે સારું છે. અને થોડા જ અઠવાડિયામાં આ છોકરી તેના ગુસ્સા ઉપર ઘણી હદ સુધી કંટ્રોલ કરવાનું શીખી ગઈ. અને એક દિવસ એવો આવ્યો કે આખા દિવસમાં આ છોકરીએ એક વખત પણ ગુસ્સો ન કર્યો. જ્યારે આ છોકરીએ તેના પિતા સાથે વાત કરી ત્યારે તેના પિતા કહે છે કે બેટા, હજુ ગેમ પૂરી નથી થઈ. હવે તારે દર એ દિવસે જે દિવસે તું ગુસ્સો નથી કરતી એ દિવસે દિવસના અંતમાં તારે આ લાગેલી ખીલીઓમાંથી એક ખીલી કાઢી લેવાની છે. દિવસો પસાર થાય છે અને એ દિવસ પણ આવી જ જાય છે જ્યારે એ દિવાલ પર એક પણ ખીલી નથી રહેતી. તે છોકરી ખુશ થતી તેના પપ્પા પાસે આવે છે અને આ વાત કરે છે. ત્યારે તેના પપ્પા એ છોકરીનો હાથ પકડી અને એ દિવાલ પાસે લઈ જાય છે જ્યાં પેલી છોકરીએ ખીલી ખોડેલી હતી. ત્યારે તેના પપ્પા કહે છે કે બેટા, તને આ દિવાલમાં કશું દેખાય છે? પેલી છોકરી કહે છે કે ના પપ્પા, કશું જ નથી, જે ખીલીઓ હતી એ તો મેં કાઢી લીધી છે. ફરીથી તેના પપ્પા કહે છે કે ધ્યાનથી જો બેટા, કઈ છે ત્યાં? ફરીથી પેલી છોકરી જુએ છે અને એ કહે છે કે હા પપ્પા, જે ખીલીઓ આપણે ખોડેલી હતી તેના નિશાન મને દેખાય છે. ત્યારે તેના પપ્પા તેને કહે છે કે બેટા, જે ખીલીઓ તે ખોડેલી હતી તેને આપણે કાઢી શકીએ છીએ, પરંતુ તેના નિશાન રહી જાય છે. એવું જ થાય છે જ્યારે તું ગુસ્સો કરે છે. તું જ્યારે ગુસ્સો કરે છે ત્યારે સામેવાળી વ્યક્તિના દિલમાં દર્દ અને પીડા થાય છે અને તેનું નિશાન રહી જાય છે. પછી એ નિશાનને તું લાખ કોશિશ કરે છે છતાં પણ તેને કાઢી શકાતું નથી. તું ચાહે કેટલી પણ માફી માંગી લે, પરંતુ એ દુઃખ અને દર્દ, એ જે પીડા તે એને આપી છે એના ઘા હંમેશા તેના દિલમાં રહે છે. આ સાંભળીને પેલી છોકરીને તેનો ભૂલનો અહેસાસ થાય છે. તે તેના પપ્પાને ભેટી પડે છે અને રડવા લાગે છે અને કહે છે કે પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, હવે પછી હું ક્યારેય ગુસ્સો નહીં કરું. મિત્રો, આ નાનકડી વાર્તા આપણને લાઈફમાં ઘણું બધું શીખવી જાય છે. નેક્સ્ટ ટાઈમ તમે પણ જ્યારે ગુસ્સો કરો છો ત્યારે એકવાર અવશ્ય વિચારજો કે શું તમે પણ એ દિવાલ પર ખીલી ઠોકવા માંગો છો? ઈશ્વર પર વિશ્વાસ બિલકુલ એ બાળકની જેમ કરો જેને તમે હવામાં ઉછાળો છો છતાં પણ તે હસે છે, ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. આજની આ નાનકડી વાર્તા એક રાજા અને મંત્રીની છે જેઓ હંમેશા સાથે રહેતા હોય છે. આ મંત્રીને ભગવાનમાં અતૂટ વિશ્વાસ હતો. તેના મોઢા ઉપર હંમેશા એક જ વાક્ય રહેતું હતું કે ભગવાન જે કરે છે તે બધું સારા માટે જ કરે છે. અચાનક જ એક અકસ્માતમાં આ મંત્રીના યુવાન દીકરાનું મૃત્યુ થઈ જાય છે. આ જોઈને ગામ લોકો આ મંત્રીને સહાનુભૂતિ આપવા માટે આવે છે. ત્યારે આ મંત્રી કહે છે કે ભગવાન જે કરે છે તે બધું સારા માટે જ કરે છે. મારા દીકરાનું મૃત્યુ થયું છે તેનું દુઃખ મને છે, પરંતુ આપણા હાથમાં કશું જ નથી. ભગવાનને જે ગમ્યું તે ખરું. મંત્રીને આવી વાતો કરતા જોઈ અને ગામ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ મંત્રીનો યુવાન દીકરો મૃત્યુ પામ્યો છે છતાં પણ આ મંત્રી આવી વાતો કરે છે. થોડા દિવસો પછી રાજાની એક આંગળી કપાઈ જાય છે. એ વખતે આ મંત્રી પણ ત્યાં હાજર હોય છે. એટલે આ મંત્રી તરત જ બોલે છે કે રાજાજી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આ આંગળી કપાણી છે તેમાં ભગવાનની જ મરજી હશે. ભગવાન જે કરે છે તે બધું સારા માટે જ કરે છે. મંત્રીને આવી વાતો કરતા જોઈ અને રાજાને એકદમ જ ગુસ્સો આવે છે. રાજા તેના સૈનિકને બોલાવે છે અને આ મંત્રીને રાજમહેલની બહાર કાઢી મૂકવા કહે છે. હવે થોડા દિવસ વીતી જાય છે અને પછી રાજાને જંગલમાં શિકાર કરવા જવાની ઈચ્છા થાય છે. આજ પહેલા જ્યારે પણ રાજા શિકાર કરવા જતા હતા ત્યારે તેના પેલા મંત્રી અવશ્ય તેની સાથે જતા હતા, પરંતુ આજે તે મંત્રી તેની સાથે ન હતા. રાજા મંત્રીને બોલાવે છે અને તેને જંગલમાં શિકાર કરવા જવા માટેની વાત કરે છે. રાજા અને મંત્રી જંગલમાં શિકાર કરવા માટે જાય છે. હવે ત્યાં ડાકુઓ આવે છે અને રાજા અને મંત્રીને એકલા જુએ છે એટલે તે બંનેને ઘેરી લે છે અને તેને તેની સાથે લઈ જાય છે, કારણ કે તે તેના દેવીની બલિ ચડાવવા માંગતા હોય છે. એટલા માટે બલિ ચડાવતા પહેલા રાજા અને મંત્રીને આ ડાકુઓ અમુક પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્ન પૂછતા તેને જાણવા મળે છે કે આ મંત્રીના યુવાન દીકરાનું મૃત્યુ થયું છે અને આ રાજાની એક આંગળી કપાયેલી છે.
ત્યારે પેલા ડાકુઓ કહે છે કે અમારા દેવીને અંગહીન અને પુત્રહીન વ્યક્તિની બલિ નથી ચડતી. આવું કહી અને તે રાજા અને મંત્રી બંનેને છોડી દે છે. હવે રાજા અને મંત્રી ખુશી ખુશી જ્યારે રાજમહેલ તરફ આવતા હોય છે ત્યારે રસ્તામાં વાતો કરતા હોય છે. ત્યારે રાજા કહે છે કે મંત્રી, તું જે કહે છે કે ભગવાન જે કરે છે તે બધું સારા માટે જ કરે છે, તે તારી 100% વાત સાચી છે. તે આજે મને સમજાયું છે. આ વાત પછી રાજા અને મંત્રી એકબીજાની ખૂબ નજીક આવી જાય છે. મિત્રો, આ નાનકડી વાર્તા આપણને જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. ઘણા લોકો જ્યારે ખરાબ સમય આવતો હોય છે ત્યારે કહેતા હોય છે કે ઈશ્વર મારી સાથે જ આવું કેમ કરે છે. પરંતુ આ વાર્તા સાંભળ્યા પછી હવે જ્યારે પણ તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે છે ત્યારે તમારે હિંમતભેર એ પ્રોબ્લેમનો સામનો કરવાનો છે અને છતાં પણ તેનું કોઈ સમાધાન નથી મળતું ત્યારે તમારે માત્ર એક જ વાક્ય બોલવાનું છે કે ભગવાન જે કરે છે તે બધું સારા માટે જ કરે છે. કેવું લાગ્યું મિત્રો તમને આ વિડીયો? એ વિશેના તમારા મંતવ્યો કમેન્ટમાં લખીને જરૂરથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું